વડોદરાના તરસાળી વિસ્તારમાં આવેલા દિવાળીપુરામાં જર્જરિત મકાનનો મામલો સામે આવ્યો છે। કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થાનિક રહીશો કગરતા રહ્યા અને તંત્રએ વીજ અને પાણીના જોડાણો કાપ્યા હતા। તંત્રએ 15 દિવસનો સમય આપ્યો હોવા છતાં પણ 312 જેટલા મકાનોના વીજ જોડાણ કાપવામાં આવ્યા। તંત્રની સૂચના મુજબ રિનોવેશનની કામગીરી હાથ ધર્યા છતાં પણ તંત્રએ મકાન ખાલી કરવાની નોટિસ આપતા રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। કેવી રીતે કે અમે ક્યાં જાશું? અત્યારે તાત્કાલિક આ લોકો મકાન તોડવા આવી રીતે ઓચિંતાને આવી જાય, કંઈક જાણ તો કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? રિપેર કરવાનું કીધું તું તો બધા રિપેર કરવા માંડ્યા, તો જો એ લોકોને દેખાતું નથી કે આટલા બધા રિપેર કરે છે, તો એમને ફટાફટ આવીને કાપીને નવરા કરી નાખ્યા। કોઈ રાજકારણીનો રોલ ખરો આની અંદર એવું લાગે તમને કઈ? હવે ભાઈ એ તો મને એટલી બધી ખબર ના પડે। અને હપ્તા બધા ભર્યા, બધું પતી ગયું, તો હવે તોડવાની વાતો કરે છે। પ્લાસ્ટર કરાવી દો, રિનોવેશન કરાવી દો કે છે, પણ કઈ ઠેકાણું નહીં ને આઈને બધું તોડીને જતા રહ્યા। લાઇટ બિલ, પાણી। મારી મમ્મી 70 વર્ષના છે, એમનું બીપી વધી ગયું છે, એમને સુડાઈને મૂક્યા છે। કર્યા બધે ગયા છે, પણ કોઈ જવાબ નથી આપતા। એ તો બધા અમે જાણીશું, જોઈશું, અમારું કામ નથી, તમારું કામ ના, આ ઓફિસે જાઓ, પેલા ઓફિસ। 15 દિવસની મુદત આપી અમે બધાએ કામ ચાલુ કર્યું, બધાનું કામ ચાલુ છે, ઓલરેડી થઈ બી ગયું છે, અને પછી એ લોકો અચાનક આવીને આ પાણીની, ગટરની ને લાઇટ અમારી કાપી ગયા। શું કહે છે સ્થાનિક કાઉન્સિલરો, અધિકારીઓ? અધર હાથ કરી દીધા છે, અમારી નથી કામ એવું કહે છે। કોર્પોરેશન વાળામાં ગયા તો કે કોર્પોરેશન મારું કામ નથી, સાહેબ આવ્યા તો કે મેં સાહેબ નથી, પેલા સાહેબને કીધું તો પેલા સાહેબ કે મેં સાહેબ નથી, તો અમારા સાહેબ